તો હેલો દોસ્તો, આજના બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે આપણે જવાનું છે આંબાનો થોડો, તમને જે દેખાઈ રહ્યો રોપવા માટે ખેતરમાં જઈને આંબાનો થોડો રોપીએ ને ભાઈ કેરીઓ ખાઈશું બરાબર ની। આવી જાઓ આપણી જોડે, એટલે હાલો ઉત્તર તો આ બાઇક લઈને આપણે નીકળી પડ્યા। ત્યાંનો રસ્તો ઇઝ વેરી ડેન્જર। રસ્તામાં બહુ ઉબડ ખાબડવાળો રસ્તો હતો, એટલે આપણે આરામથી જઈએ ધીરે ધીરે, કોઈ ઉતાવળ નહીં આપણને। એ લે આ શું થયું? यहाँ तो पानी भरा है, अब क्या करेंगे? तो बाइक मिलेगा वहीं नहीं वहीं और जाएंगे हेड़ता। तो बाइक हमें मिली थी, भाई हेड़ता जવું પડશે હતી યાર। બેન ચડાવવું પડશે ને યાર। તો આ લીધો આંબો, આ લીધો પાવડો અને નીકળી પડે હેડતા। वरसाद का पानी भरा है, हम નીકળી પડ્યા હતા બાજુથી, કેમ કે બાઇક લઈ જવાય એવી નથી। આંબો ઉગ્યો ચોકમાં ઘાયલ, આંબો ઉગ્યો ચોકમાં, આંબો આપણે આવીએ ખેતરની અંદર અને અહીં ગાડી મેળવીશું આંબો અને ખેતરમાં અહીં કાઢીશું બધા ઓજારો। જાજો મોટા ચે રોપીશું, પેલા જગ્યા જોઈ લઈએ રોપવાની। અહીં તો આટલા તો છોડવા નહીં રોપીશું। હા ખૂબ ચમ રોપી નાખીએ તો હાચવો ના પડે બહુ। તો હથિયારો લાવી દીધો છે આપણે ખાડો ખોદવા। કશું હોય નહીં જતું તો આય રહીશું આંબો, આંબા ઉપર કેરી, તારીમાં બેરી। નાનું દે તો પેલો પાવડો લાવ કરવો જ ઊંડો। तो खाड़ा खोदा है, पर थोड़ा नाना पड़ा है, थोड़ा मोटा खड़ा करना पड़ेगा। तो औजार लेने गए हैं अंदर, लेके आएंगे औजार। मैं थोड़ा वहीं डाल के आऊँ। चलो
વરસાદ પડી જાય જાતે ચોંટી જાય ને Đâu? Đi đâu rồi? Tôi đá đi bây giờ. Đấy chứ. તો કાલ વરસાદ પડ્યા હતા અને એના પાણી અહીં ભરાયા હતા તો આ પાણી આપણે છોડવામાં ભેળી દઈશું એટલે ચોંટી જાય છોડવો ચોંટી જાય તો દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો